આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વચ્ચે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આજે કોંગ્રેસ પક્ષ દ્વારા વાંસદા તાલુકા પંચાયતની 28 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કોંગ્રેસે જીતનો દાવો કરતા મજબૂત ઇરાદા સાથે ચૂંટણી લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસના નેતા અનંત પટેલે જણાવ્યું કે તેઓ આ વખતે આદિવાસી વિસ્તારના મૂળભૂત પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને જનતા સમક્ષ જઈ મત માંગશે। ખાસ કરીને જળ, જંગલ અને જમીનના રક્ષણને મુખ્ય મુદ્દો બનાવવામાં આવ્યો છે। વિવિધ પ્રોજેક્ટ્સના નામે થતા જમીન સંપાદન સામે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો હતો અને આદિવાસીઓની જમીન બચાવવા લડત આપવાની વાત કરી હતી। આ ઉપરાંત પશુપાલકો માટે પીવાના પાણીની સુવિધા, ગ્રામ્ય વિસ્તારોમાં સારા રસ્તાઓ અને શિક્ષણ માટે સુવિધાયુક્ત શાળાઓના નિર્માણ જેવા મુદ્દાઓને પણ પ્રાથમિકતા આપવાની વાત કરવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા નલ સે જલ યોજના હેઠળ ભ્રષ્ટાચાર થયાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે હાલ તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપના શાસન હેઠળ ટકાવારી રાજ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। સાથે જ કોંગ્રેસે વાંસદા તાલુકા પંચાયતની તમામ 28 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ખૂબ જનમેદનીની સાથે અલગ અલગ જ્ઞાતિના લોકોની સાથે એક થઈને આપણે લડવાનું છે। કોઈ પણ ઉમેદવાર હોય, આપણો ઉમેદવાર પંજો છે અને આવનારી 26 તારીખે અમે તમામ સૌથી વધારે મતદાન કરીને અમે 28મી તારીખે તાલુકા પંચાયત પર કોંગ્રેસનો ઝંડો લહેરાવ્યો। મુદ્દા જે જળ જંગલ જમીન બચાવવાના મુદ્દા હોય, જેમ કે જમીનનું સંપાદન ખોટી રીતે થતું હોય, ગુડ્સ ટ્રેનમાં થતું હોય, રેલવે કોરિડોરમાં થતું હોય, હાઈ સ્પીડ કોરિડોરમાં થતું હોય કે અમારું જળ લૂંટી લેવાની વાત થતી હોય, પ્રાથમિક શાળાના ઓરડાની વાત હોય, પંચાયત ઘર બનાવવાની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, નલ સે જલમાં જે ભ્રષ્ટાચાર થયો છે એની વાત હોય કે તાલુકા પંચાયતના અત્યારે જે ભ્રષ્ટાચારના ટકાવારી રાજ ચાલુ હોય એ ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે અમે તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા તેમજ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા લાવીશું।